નમસ્કાર મિત્રો, તો આજે ફરીવાર આપણે મળ્યા છીએ ટાટ મેઇન સ્પેશિયલ નિબંધ લઈને. આજનો આપણો સરસ મજાનો ટોપિક છે શાળાઓમાં જાતીય શિક્ષણની અનિવાર્યતા, યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્યનો પાયો. સરસ મજાનો ટોપિક છે, મજા આવી જશે. ચાલો પ્રસ્તાવના જોઈએ. અજ્ઞાનતા એ ભયનું મૂળ છે અને સાચું જ્ઞાન એ સુરક્ષાનું સૌથી મોટું કવચ છે. ભારતીય સમાજમાં જાતીય શિક્ષણ શબ્દ સાંભળતા જ આજે પણ એક પ્રકારનો સંકોચ કે ક્ષોભ જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજના આધુનિક અને ડિજિટલ યુગમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવું એ સમયની સૌથી મોટી માંગ છે. તે માત્ર પ્રજનન વિજ્ઞાન પૂરતી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને તેમના શરીર, લાગણીઓ, સુરક્ષા અને એકબીજા પ્રત્યેના આદર વિશે જાગૃત કરવાનું એક મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય છે. જાતીય શિક્ષણની જરૂરિયાત શા માટે છે, આપણે એના વિશે પહેલાં વાત કરીશું. તો શારીરિક અને માનસિક બદલાવની સમજ. આપણે જાણીએ છીએ કે કિશોરાવસ્થામાં પ્રવેશતા બાળકોના શરીરમાં અનેક હોર્મોનલ અને શારીરિક ફેરફારો થાય છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ આ ફેરફારોથી મૂંઝવણ, ડર કે લઘુતા ગ્રંથિ અનુભવે છે. સાચું શિક્ષણ તેમને આ કુદરતી પ્રક્રિયાને સહજતાથી સ્વીકારતા શીખવે છે. જાતીય શોષણથી બચાવ. વર્તમાન સમયમાં બાળ શોષણના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચનો ભેદ સમજાવવો ખૂબ જરૂરી છે, જેથી તેઓ પોતાની સાથે થતા કોઈ પણ અયોગ્ય વર્તન સામે અવાજ ઉઠાવી શકે. ભ્રામક માહિતીથી રક્ષણ. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં બાળકો સુધી અશ્લીલ અને અર્ધસત્ય માહિતી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. મિત્રો કે ઇન્ટરનેટ પાસેથી મળતું આ ખોટું જ્ઞાન તેમને ગેરમાર્ગે દોરે છે. સત્તાવાર અને વૈજ્ઞાનિક શિક્ષણ જ આ ગેરસમજોને દૂર કરી શકે છે. જાતીય શિક્ષણથી ફાયદા શું થાય? થતા ફાયદા: સ્ત્રી પુરુષ સમાનતા અને આદર. સાચું શિક્ષણ બાળકોમાં વિરુદ્ધ જાતિ પ્રત્યે આદરની ભાવના કેળવે છે. તે સમાજમાં વ્યાપેલી જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ, રૂઢિચુસ્ત માન્યતાઓને તોડવામાં મદદ કરે છે. રોગો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ. તો યુવાનોમાં જાતીય સ્વાસ્થ્ય છે એ સ્વચ્છતા અને ચેપી રોગો અંગે જાગૃતિ આવે છે. ચેપી રોગો અહીં જેવા કે HIV, એડ્સ, તમે એના વિશે પણ લખી શકો છો. અન્ય રોગો પણ છે જેવા કે સિફિલિસ, ગોનોરિયા, એના વિશે પણ આપણે લખી શકીએ છીએ, જે ભવિષ્યમાં સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. હવે જાતીય શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ? તો જાતીય શિક્ષણ આપવાની પદ્ધતિ અત્યંત સંવેદનશીલ અને વૈજ્ઞાનિક હોવી જોઈએ. વય અનુરૂપ અભ્યાસક્રમ. તો પ્રાથમિક શાળાના બાળકોને શારીરિક સ્વચ્છતા અને સુરક્ષા વિશે શીખવવું જોઈએ, જ્યારે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શારીરિક બદલાવો, હોર્મોનલ ફેરફારો અને સુરક્ષિત સંબંધો વિશે વૈજ્ઞાનિક માહિતી આપવી જોઈએ. તાલીમબદ્ધ શિક્ષકો અને કાઉન્સેલર. તો આ વિષયની શરમ કે સંકોચ વિના તાર્કિક અને ખુલ્લા અને મને જે ભણાવી શકે તેવા નિષ્ણાંત શિક્ષકો અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર શાળાઓમાં હોવા અનિવાર્ય છે. વાલીઓનો સકારાત્મક સહકાર. તો જાતીય શિક્ષણ માત્ર શાળા પૂરતું સીમિત ન રહેવું જોઈએ. માતા પિતાએ પણ સંકોચ છોડીને પોતાના સંતાનો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખીને આ વિષય પર મુક્ત મને ચર્ચા કરવી જોઈએ, જેથી બાળકો પોતાના મૂંઝવતા પ્રશ્નો સરળતાથી પૂછી શકે. આપણે અંતે નિષ્કર્ષ નીકાળીએ કે જાતીય શિક્ષણ એ કોઈ ટેબુ કે છુપાવવા જેવો વિષય નથી, પરંતુ તે એક સ્વસ્થ જીવનનો આધાર છે. સ્વામી વિવેકાનંદના મતે શિક્ષણ એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટ કરવાનું માધ્યમ છે. જો આપણે એક સ્વસ્થ, સુરક્ષિત અને માનસિક રીતે સંતુલિત સમાજનું નિર્માણ કરવું હોય તો જાતીય શિક્ષણને અભ્યાસક્રમનો અનિવાર્ય હિસ્સો બનાવવો જ રહ્યો.